જતા કહીને હું તો વાટ જોઈ રહ્યો તો ફોન ચાણી આપ તે મેકીને આવતું રહેવું તું હા સાંભળે મંજુ ભાભી હે ઓન તો ખજૂર તો આવી ફેરથી બીજી આવી બપોરે પાઇપ તો ખાસા વાર જૂની યાદ રહી આ સગડી બગડી કીધું હમી કરાવી દઈએ કે શું કરો બ્લોગ બનાવો બનાવી છે રીતના બનાવવાનો હેલો ગાઈસ તમારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો શોર્ટના નવા મત બધાનું હાર્દિક સ્વાગત છે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે રેલો નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ હા શ્રેયા બાબા ચા પીએ બેઠા છીએ ગુડ મોર્નિંગ શ્રેયા જય માતાજી ચા પીએ બેઠા ચા પીધો આ ગટી તો વાંચવા તો બધી તૈયાર થઈ જાય મમ્મી ગુડ મોર્નિંગ હા ચા પીધો પિંચા જો તો ફુંદરી ખાવા માંડી વહેલો વહેલો અરે અમે તો બહાર જઈએ આજે તાતા બાર મસ્ત મોર્નિંગ થઈ જશે જો વહેલા વરસાદનું વાતાવરણ થઈ જશે આજ તો વાદળો કરી દીધો છે આજ તો ઠંડો વાયરો આવે તો ઠંડી વાતી હતી રાતે ચાલુ છે ફોન જુઓ તો ખરા ચોપાડી ચાર્જિંગ તો સજ મોય ઝરમળીઓ આવી નહીં આવતો અત્યારે તો અમુક ટાઈમે જ આવે ઝરમળીઓ ચાલો છે ફટાફટ તો બાર મંદિર જવાનું ખબર કાલ તો રજા પડી પેટમાં હાવ નતું તે આ તો જતું રહ્યાનું બાર મંદિર હો નહીં તો તૈયાર થઈ જાઓ હા તેમાં નહીં કાઢો પોણીમાં આવાજ આવશે બપોરે ના આવે નાય વગર ને આમ જઈ ત્યાં શું કામ કોટો જવા જો હા કોટો જવા જો હા પગે વાજ્યો હા ઓલે કોટો વાજ્યો ને મેં છોડીને તો કોને વગાડે પાપુ વગાડે ને તે વગાડે કોટો ચણા ભજીયા ખા ને ભજીયા હા આ રંબાબી ના ભજીયો કઈ જબર ખોઈ નહીં થોડો લોટ પડ્યો આપણો ખાલી હા નહીં ખાવ હા કશું પે ખાતા ના એ પિંચા વેડાના નહીં ડાળ વેડા હું તો લેતા આવું શાકભાજી પાટવા ગવાર લાવું 9 શીખે લાજે મને ખબર નહીં વાજ્યા તો પિંચુ કોણ આ બાબુ કોઈ નહીં આવતું તો પિંચુ ને દાદી ને દાદા આવી બાવી મોટા મમ્મી મોટા પપ્પા આવી પિંચુના તારા નહીં સાંભાઈ પિંચુના સાંભાઈ ના રે ના પિંચુ દા સાંભાઈ ને એવો નહીં એને તો અભુબા સાયકલ લઈ આલો નહીં પૂછજો વારું અભુબા લઈ આલો નહીં સાયકલ ઇન તો તમારે કોણ લઈ આલ છે સાંભા તો ના પતા હું પાપો લાગતો જ નહીં કે હું તો કે પિંછું બોલાવીને કહેતા હતા કે હું તો પિંછું રમાડે પાપુ રમાતી પાપુ તો મોટી થઈ ગઈ હવે તમે દીધા જો વાત કરતા હતા ભૂબા તમે સાયકલ લઈ આલી પિંચું વાત કરે પિંચું લઈ આલશી હવે તમને થોડી લઈ આલશી તાળ તમને થોડી લઈ આલશી હા એમાં તો સાંભા લઈ આવશે હા ચણા ખવાય હા ચણા ખવાય જાન તો તમે કોના શીખાપો હતા હા ભૂપ્યો પિંછું ના સાંભા તો નહીં તો જાન તે માંગા સાસ લેવા દીધું ચાલ ઓવા બંધ કરી દેવી તો તારા પપ્પા ના હોટીએ ફરી વર્ષી જો બાર મંદિર બંધ કરી તો પછી આંગણવાડીમાં પેલા મેલવાની કેજીમાં તનો હે દોડે જલ્દી જો આ તો રોજ તો આપણે બહેને કહીને જતા આ તો ડેગરી લે હેડ સાસ લેવા માટે ડેગરી લઈ જવા દે તો રોજ બહેને નહીં લઈ જાવે સીધી દોડેડા બાર મંદિરમાં પેલા બેન હસી હેડે હો તૈયાર થઈ જાઓ પછી એડા ફટાફટ દફતર લઈને ડ્રેસ પહેરીને નહીં ધોઈને તૈયાર તો થઈ જાઓ માથું માથું બંધી મને તેલ ચમ નહીં નાખ્યું હા તો આપણે જે છીએ ઘેર ને લાયા છીએ તો તોદર તો 40 રૂપિયાનો કિલો ભાવ બાપરે કેટલો હતો અને આ કાફલા પટેકા લીધા કિલો ખજૂર લાયા આપણે તો શ્રેયાના અને પિંછાના ખજૂર બહુ ભાવ મમ્મીની તો બાગેત આવી જાય જો જતા કહીને હું તો વાટ જોઈ રહ્યો તો ફોન ચાણી આપ તે મેકીને આવતું રહેવું તું પેલા પણ બંધ હતો તો પાછું લઈને આવું ઘેર લઈને આવતું રહેવું તા ખજૂર ખાવી આપા મમ લાય ખજૂર લાયો આ તો જો ચાલુ છે મોટું જો
તો અદર તો લાવે કિલો દાળ માટે મમ્મી હા લાય ખાવા ખાવા કયું ભાવ હતો અદર દાળનો વીસનો 250. ચાલ જ્યુસ બનાવવા જ્યુસ બનાવ સાચું બોલો લગાજો બટાકા ફાફડા ખાવાય આ તો ખજૂરમાં જ પડે અહીં. ખજૂર લાયા તારની ગાડી ના જો હે ડાયરેક્ટ મોઢામાં બહાર નીકળી જી દોણા બહાર ના નેતા એમાં ચાખું માગતું હતું ત્યાં ચમચી એડો હતો ચમચી જોશે એમાં દોણામાં કાઢવાનો ભોય ના નાખતા હું કાલું લે અમો નાખો તો ભોય પોતું કરેલું બગડે હમણાં તા ખાવા બટાકા બાપડા નહીં ખાવા થોડા થોડા જો કે મોટું યાર થોડા થોડા કાક અરે પાપુ આવી બાર પાપુ આવી બાર ચક પાપુ વગર તો ઘડી રહે એક તો નહીં યાર હાપુ આવ્યું પાપુ આવી પિંચુ તાદા તો ખાવા ભાવા શાક નહીં ખાવો ને મમ્મી તો દાદા શાક કરીશું અને આપણે કરીશું ગવારનું બાર ખાવું નહીં તમારે હા આ જશું બા ખાવું નહીં ખાવાનું તરત રખતા તૈયાર થઈ ગયો રાતે પેલું છોકરું મળી ગયો ખરો ચિયો છોકરો બર્ગરનો દવાખાનો ના હોય તાણ હા ન એમ્પેટિક્સનું કોઈક ઓપરેશનમાં આવ્યો તો ને કોઈક પેશાબની ઓક્સિજન નળી કાપી નાખ્યું હા હે ડૉક્ટરે એ કોમામાં જતો રહ્યો ને પછી ઓફ થઈ ગયો બચારો હા રાતે જો બાળો તો મારો દવાખાના કાચ તોડી નાખે રાતે ના હોય પોલીસની ત્રણ ગાડીઓ આવી હતી અને ઓપીડીમાં એ બધું ચો કરે નાતું જઈને શી ખબર એ દવાખાનામાં એવું થાય મારા દાદાનું ઓપરેશન કરે ને તો એવું થયું એ દવાખાના હતું કેમ 2-3 વર્ષે કોકનો વિકેટ લઈ લે વિકેટ લઈ જ લે હા તો પછી એ દવાખાને જવાય જ નહીં પણ લઈ જનારા ગોડા કેવો હોય કે યા દવાખાને લઈ જવાય હા દુખના મારે એવું કરી તો ટાઈમે થોડું હું કે દવાખાનું દુઃખના ટાઈમે પણ આપણે મુક્તિ જાય ને જીવ જતો રહે ચાલો અરે હળું બોલ એટલે ઓળમ શાક અંગાર તારે ખા બોલાવા આવ્યા મુક ખા તો અંગાર જેટલી વાર થાય 2 મિનિટ તાળો દાદા તો ખાલી વંગાર દેવાનું કહું હતું કમ્પ્લીટ કરીને મેલ્યું એ તો દાદા તો કોઈ બેઠો બેઠો આવું આવી લે ખા ખા દે કેવું બન્યું એ શાક મસ્ત બન્યું ને આપણે બાજી રોટલો હા ઘઉં રોટલો કરે તો હા હજી ત્રણસી પાવ ફેરથી કરવાનું તો તને શાક હજી તારી મમ્મી જી વાત કહે કે હજે કરવાનું હા એ તો કાકા જ કરી તો ખાવ નહીં હા આટલા કુચા ખાઈ કે ધરે રે પછી ખોઈ રહ્યો તો ખાતા પૈકી એમાં ખાવું જ નહીં એટલે ડુંગળી ચાલુ થઈ જઈએ તો વરસાદ આવ્યો ના તડકો કાઢ્યો બહાર તો હા તમે ઘરનું શાક નહીં ખાઓ આવી જીજો આ સાંભળે મંજુ ભાભી હે તો ખજૂર તો આવી ફેરથી બીજી આવી ખજૂર પપ્પા અત્યારે જ કિલો લાવ્યા હમણાં જ આ તો ઉભો રહે ના હોય ગાઈસ થઈ જાય છે જેઠની જેઠાણી આપણા હતા બે જગા તો સાંભા મારા ના પૂભા પંચું તારા હો ના તાર નહીં આવતી ટાઈમ થઈ જશે ને આપણે ચા બનાવવા આવી જશે ઘરે હશે મહેમાન દસાવાળાથી ભાઈ ભાભી આવ્યા છે તો જો આપણે ચા ખાધી તો સોખાળ મળીશું પછી જવાનું છે અને ઘરમાં બધા શું કરાશ રહ્યા તો ચમ હવે ખાજૂર ખાઈને ધરે નહીં રહી ખાજૂર ખા કરીને ભૂખ લાગી ઘડી થાય ઘરમાં ઓટો મારી જાય ઘડી થાય ઘરમાં ઓટો મારી જાય આયા છે રહો વાળો શાગો ની કોઈ ખાલી એકલો રહો જ ખા પ્લીઝ સાઈઝ પડી ફ્રીજનો હાલી એ તો રહાર જેવો જ છે માર જેવો રહો જ ખા જોવો ખાલી પિંચાતા ખાવું ચા પીએ બે જજો અરે વાડકા માલે ચા ચાલે તો વાડકા ના ચાલો ચા જીનાઈ મને કોમે જીનાઈ હા ખાઓ લ્યો રકાબી તા ચા નહીં પીવે પિંચા ચિયો આપણો મમ્મી લાવી હતી
પાપુ માટે 4 વાટકા દે. જેણા ચા મને હેડી હા, મને ઠેલો ભરાઈ ના ને આમાં જ નાખ્યું બાબુ તાર ચા નહીં પીવા તો બે જોડે તને ચા પીવા વચ્ચે હો. બસ અચ્છા ખારી કોઈને ખાધી ના તમે આલી કોઈ થાય. તો આપણે હેડીએ છીએ સગડી જમી કરાવવા. કાલ નવો ખર્ચો ઊભો કર્યો તો જુઓ. આ સગડી કાલ ગેસનો બાટલો આમાં કદાચ ભાવ બટન તૂટી ગયું. નવું બટન ત્યાં જ નવું નખાવા હેડે આવી. નવી સગડી કરતા ટાવરે જવાનું છે જુઓ. નવા નવા ઘેર બે ખર્ચા વળે જઈએ આપણે. ખાસા વરસ થઈ જાય ને પાઇપ નાખ્યો તો હા લા ગપ્પો ભાવી જો સર્વિસ કરીએ કે ચોકણ આવી વણી કેટલા વાગે આવ્યા હતા ઘેર બપોરે. પાઇપ તો ખાસા વરસ જૂની યાર રહી આ સગડી બગડી કીધું હમી કરાવી દઈએ કે ગાડી આવો. કાલ નવી ઉપાધિ કરી બટન બહાર કાઢી નાખ્યું ગેસનું કા સગડી વચ કરા બેઠા હતી ડુંગળી જ જતી હતી ને. ડુંગળી ના ના આ કાલ ગેસનો બાટલો પેલો ઊંધિયા વાળો આવ્યો હતો નવો લેવા ગયા તે રિપેર કરી હતા. સગડી ઊંધી પડી ગયું તે બધું બહાર આવતું હતું. કીધું આજનો દાય ચલો કાલ જઈએ તું કરે કીધું સવારમાં ખરા ઉપરે કીધું શું મેં અમુક તાણા ગંજમાં યાર તાણા હોઈ ગયો શું કરો બ્લોગ બનાવો બનાવી છે રીતના બનાવવાનો. હેલો ગાઈસ તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં નવા બ્લોગરમાં. હેલો ખાવા બની ગયું ખાવું નહીં શું બનાવ્યું ખાવાનું મેં બટાકાનું શાક બીજું એવું થઈ ગયું પહેલાં ખાઈ લઈએ તાર પહેલાં ખાઈ લઈએ તાર હવે વાયરો છે આવો વરસાદ આવશે લાગે છે. તે તો હેડ્યો ચમ વેલા ભૂખ લાગી જઈ આજ બપોરે ખાધું નહીં એટલે હા વધારેલા ભૂખ્યા થઈ જાય એ પિંચા હા તા ખાવ નહીં ચા વરસાદ આવે તો ચિંતા નહીં બે ઘર ખાલી જ પડે તા ઘરમાં ઊંઘા બાર ઊંઘા દાદી પાન હા તો બાર ઊંઘા શ્રેયા શું કરે તું પેલા ડેગડામાં થોડી હનીમાં જો બધા વહેલા વહેલા ભૂખ લાગી બધા વહેલા વહેલા ખાવા બીજે એ મોય પણ એક રીતે તમે ધોઈને ઘસી નાખી પાલું ભરીને પડીને મોય તાર પેલી લાવું પાલું એ રહ્યું ખજૂર અઠા જો જેટલું તો ફ્રીજમાં ભરી જો હમાતું નહીં બોલો કાઢો